નર્મદા યોજના જમીન સંપાદન મામલે કાર્યવાહી ખેડૂતોની જમીનનું સમયસર વળતર ન મળતા હવે કડી કોર્ટનો આદેશ છે। કોર્ટે જમીન સંપાદન કચેરીની મિલકત જપ્તીનું વોરંટ કાઢ્યું। કોર્ટના બિલીફ સાથે ખેડૂતોએ કચેરી પહોંચીને મિલકત જપ્ત કરી। 4.5 લાખ માફ કરશો 4,30,000ની વસૂલાત માટે સરકારી ઓફિસની ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી। સંવાદદાતા મનીષ મિસ્ત્રી ફોનલાઈન પર। મનીષ, શું છે આખો મામલો? જી, આ સમગ્ર મામલામાં નર્મદા યોજના અંતર્ગત ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી હતી, પરંતુ સમયસર વળતર મળ્યું નહોતું અને તે વળતર બાબતે ખેડૂતો કોર્ટમાં ગયા હતા અને સમગ્ર મામલે કડી સિવિલ કોર્ટે જપ્તીનું વોરંટ કાઢતા ખેડૂતો સાથે જે રિલીફ છે એ લઈને કચેરી પર પહોંચ્યા હતા। કચેરીમાં ખુરશી, ટેબલ સહિતની વસ્તુઓ જપ્ત કરી અને કચેરીને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ સમગ્ર મામલામાં જે વળતર છે એમાં વિલંબ થયો હતો અને વિલંબ થવા બદલ કોર્ટે આકરું વલણ અપનાવ્યું હતું। સમગ્ર મામલે નાયબ કલેક્ટર અને ખાસ જમીન સંપાદન અધિકારી વિરુદ્ધ આ મિલકત જપ્તીનું વોરંટ ઇસ્યુ કરવું હતું અને આ સમગ્ર કાર્યવાહી થઈ હતી, જેની અંદર 4,70,000 જેટલી જે વસૂલાત છે એના માટે આ સરકારી ઓફિસની વસ્તુઓ જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો। જો કે જે કર્મચારીઓ છે અને અધિકારીઓ છે તેમના દ્વારા સત્વરે અને બને તેટલું જલ્દી આ વળતર ચૂકવી આપવાની પણ વાત કરવામાં આવી રહી છે। જી, આભાર। અમદાવાદ